હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. દરેક વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું ઓનલાઈન પ્લેટફોર્મ નંબર 1 એટલે વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. આજે આપણે શેના માટે મળ્યા? શેના માટે? આના માટે. પેપર અધૂરું રહી જાય છે. હા, મારે પેપર બાકી રહી ગયું, આવડતો તો પણ સવાલ લખવાનો રહી ગયો, મને સમય ઘટ્યો. હા વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામની અંદર જે આ પ્રશ્ન નડે છે કે એક્ઝામની અંદર જે આવડતું હતું છતાં પણ પેપરમાં લખવાનું રહી ગયું, એટલે કે પેપર અધૂરું રહી ગયું, આ જે પ્રશ્ન છે એનો જવાબ મારે તમને આપવો છે. અને ખરેખર હવે પેપર નહીં રહે બાકી. દાદા કા વાદા છે. શું કરવાનું છે એમાં? શું કરવાનું છે? કાંઈ ન કરવાનું હોય, થોડુંક ટાઈમ મેનેજમેન્ટ કરવાનું હોય. તો ટાઈમ મેનેજમેન્ટ કરવાનું તો આ વિડીયો માત્ર ને માત્ર કોઈ ધોરણને ધ્યાનમાં રાખીને નથી. 10th હોય, 11th હોય, 12th હોય, બોર્ડનો વિદ્યાર્થી હોય, બોર્ડની બહારનો વિદ્યાર્થી હોય કે ચોકનો વિદ્યાર્થી હોય, પેપર જેને સમયસર પૂરું ન થતું હોય એ વિદ્યાર્થી માટે આ વિડીયો છે એ જોવાનો છે. તમને યુઝફુલ છે. જોઈએ શું કરવાનું છે. તો આપણે બધાને ખબર છે, તમે કોઈ પણ એક્ઝામ આપો છો, આપણે 10th અને 12th ને ધ્યાનમાં રાખીને જો વાત કરું તો આપણું જે પેપર હોય ઈ કાં તો 80 માર્કનું હશે કે 100 માર્કનું. આપણે એની સાથે લેવા દેવા નથી. આપણે ટાઈમનું મેનેજમેન્ટ કરવું છે. આપણે 3 અવર્સ જેની વાત કરી છે, 3 કલાકનો, એટલે કે 3 કલાકનો આપણને સમયગાળો આપે છે. અને સાથે સાથે 15 મિનિટ જે છે એ 15 મિનિટ આપણને પેપર વાંચવા માટેની આપે છે. એટલે આપણે અહીંયા મેનેજમેન્ટ કરવું છે 3 કલાક અને 15 મિનિટ. તમને 100 માર્કનું પેપર હોય કે 80 માર્કનું પેપર હોય, એની અંદર લખવા માટે તમને પૂરતો સમય મળે છે. અને તમને એક વસ્તુ કહી દઉં, 80 માર્કનું કે 100 માર્કનું પેપર લખવું અને એના માટે જે 3 કલાક મળે છે એકદમ ઇનફ છે. કારણ કે ગવર્મેન્ટ છે, વિદ્યાર્થીઓ છે એની સેન્સ ને બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એ લોકો સમયગાળો નક્કી કરતા હોય. તો પછી કેમ બાકી રહી જાય પેપર? એટલા માટે બાકી રહી જાય છે કારણ કે પેપર લખવા માટે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે પેપર લખવાનું કોઈ આયોજન નથી. અને એ આયોજન આપણે શીખવું છે. શું કરવાનું છે? પેપર બાકી શું કામ રહી જાય છે, એનું કારણ કેવું છે, અને હવે આપણે નથી કરવાનું એટલે પેપર બાકી ન રહે. શું કરશું? જો, તો પહેલું કામ એ કરવાનું છે કે આપણને પેપરની અંદર જે સેક્શન આપેલા હોય, બરાબર, એ સેક્શન એ થી લઈને કદાચ સમજી લો બી હોય, સી હોય, ડી હોય, ઈ હોય, એફ હોય, જે હોય એ પહેલું કામ એ કરવાનું છે કે પહેલો સેક્શન એ જ લખવાનો જે સેક્શન તમને સૌથી વાલો હોય, તમને જે સૌથી વધારે ગમતો હોય સેક્શન પહેલા લખવાનો. અને તમને સ્વાભાવિક છે કયો સેક્શન વધારે ગમશે? જેના પ્રશ્નો તમને વધારે આવડે. પણ એ કેમ ખબર પડશે? તો યાદ રાખજો, આ જે 15 મિનિટ છે ને એનો તમારે ફૂલ પ્રૂફ ઉપયોગ કરવાનો છે. જ્યારે તમને ક્વેશ્ચન પેપર આપે છે ત્યારે ક્વેશ્ચન પેપર વાંચવા માટેનો સમય તમે લ્યો છો, તો એની અંદર તમારે શું કરવાનું છે એ તમને જણાવું છું. અને પેપર કઈ રીતે પૂરું થઈ જાય એ સમજી જો કઈ રીતે. તો યાદ રાખવાનું, જ્યારે પણ તમે પેપર લખવા બેસો ને ત્યારે પેપરને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. 3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. એને આપણે કહેશું પહેલું પાર્ટ 1, બીજો આપણે કહેશું પાર્ટ 2 અને ત્રીજો આપણે કહેશું પાર્ટ 3. આ 3 ભાગમાં આપણે પેપર છે, ક્વેશ્ચન પેપર છે, એને ડિવાઈડ કરવાનું છે. પણ શું કામ અને શું ડિવાઈડ કરવું, શું કરવું તો કહી દઉં. પેપર બાકી રહી છે એની પાછળનું એક જ કારણ છે. સમજી લો, સેક્શન એ લખું છું, એની અંદર ક્વેશ્ચન લખવાની શરૂઆત કરી. પહેલો મને આવડે છે, મેં લખી લીધો. બીજો મને ક્વેશ્ચન આવડે છે, આન્સર લખી નાખ્યો. થર્ડ ક્વેશ્ચન આવ્યો, આન્સર આવડે છે, લખી નાખ્યો. ફોર્થ નો નથી આવડ્યો, વિચારું શું આવશે. પછી 5 મિનિટ 10 મિનિટ વિચારી પછી હાલની છેલ્લે લખશું, પછી લખશું. તો પછી જ લખવાનો હતો તો 10 મિનિટ વિચારીને શું કામ બગાડી? આ વિચારીને સમય બગાડવાનો નથી. એટલા માટે કહું છું કે
કે આપણે 3 પાર્ટમાં પેપર લખવાનું છે અને પહેલા પાર્ટમાં શું કરશું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યુઝફુલ છે. પેપર બાકી ન રહે અને છતાં પણ બાકી રહીને તો એવું બાકી રહેશે કે જે તમને લોસ નથી. કઈ રીતે જો સમજો તો પહેલા આપણે શું કરવાનું, તો પહેલા એવા જ ક્વેશ્ચન લખવાના છે જે ક્વેશ્ચનનો આન્સર તમને 100% આવડે છે. 100% જે સવાલનો જવાબ આવડે નહીં લખો, બાકી છોડી દો. પહેલો સવાલ આવડો લખ્યો, બીજો આવડો લખ્યો, ત્રીજો આવડો લખ્યો, ચોથો નથી આવડો, નો વિચારો. 100% આવડે, ચોથો નથી આવડતો, જવાબની જગ્યા છોડી દો. પાંચમો આવડે છે લખો, ન લખો જગ્યા છોડી દો. છઠ્ઠો આવડે છે લખી નાખો. પહેલા પાઠની અંદર એવું જ લખવાનું છે જેમાં કોઈ ડાઉટ નથી, 100% તમને આવડે છે એ જ લખો. ચાલો લખાઈ ગયું. પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો. ગેરંટી સાથે કહું છું, કલાકની અંદર, કલાક કે સવા કલાકની અંદર તમને જેટલું તમારી કેપેસિટી પ્રમાણે છે, તમે કેટલી તૈયારી કરી એ પ્રમાણે ઇઝીલી પહેલો પાર્ટ એવો પૂરો થઈ જશે કે જેની અંદર તમને 100% આવડે છે એ તમે લખી નાખ્યું છે. બીજું એવું કે જેના માટે બીજા પાર્ટમાં શું લખશું, જેના માટે તમારે વિચારવાનું છે અથવા તો જેનો જવાબ તમને 50 તોલા 50% 50 તોલા એટલે કે 50% આવડે છે, બરાબર, થોડોક અવઢવ છે, બરાબર, થોડું કન્ફ્યુઝન છે, તો આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ આપણે જ્યારે પહેલો પાઠ આખો પૂરો થઈ જાય, બધા સેક્શનની વાત કરો, સેક્શન એ લખી દેવાનો, બી સી ડી ઈ 100% બધા સેક્શનની અંદર જેટલા સવાલ આવડે ને એ પહેલા એ લખી નાખવાના. પછી આખું પેપર પૂરું થઈ ગયું એમ જ સમજો પહેલા પાર્ટમાં. બીજા પાર્ટમાં એવા ક્વેશ્ચન લખશું કે જેની અંદર આપણે થોડો ઘણો વિચારવાનો સમય લેવાનો છે. 50% આવડે, 50% વિચારવાનું છે, કાંઈક અવઢવ છે, કાંઈ કન્ફ્યુઝન છે, કાંઈ પ્રોબ્લેમ છે, કન્ફ્યુઝન છે બે સવાલ વચ્ચે કે આવે તો એવો હોય એ પ્રશ્ન તમે પાર્ટ બી માં લખશો. એટલે જેવો પાર્ટ બી તમે લખશો એટલે 100% એવી વસ્તુ છે, ક્લિયર છે કે એવી એકેય વસ્તુ બાકી નથી કે જે તમને આવડે છે. કારણ કે પાર્ટ 3 માં તો તમારે એવી વસ્તુ બાકી રહી કે જે તમને આવડતી નથી. જે વસ્તુ તમને આવડતી નથી અને કદાચ સમજી લો આ પાર્ટ 1 લખ્યો, પાર્ટ 2 લખ્યો, તમારો સમય પૂરો થઈ ગયો, 3 કલાક પૂરી થઈ ગઈ, એ લોકોએ પેપર લઈ લીધું, ભલે લઈ લીધું, શું વાંધો છે? કાંઈ વાંધો નથી. કેમ 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 કારણ કે આમાં તો એ વસ્તુ જ બાકી રહી ગઈ છે જે મને આવડતી જ નહોતી, અને જે મને નથી આવડતી એ મારે લખવાની હોય નહીં, કદાચ ગાપા મારવાના હોત સમય હોત તો, પણ જે નથી આવડતું એ બાકી રહી ગયું છે એનો આપણને કોઈ હરખ શોખ નથી. પણ તમે સમજો કે વિચારવામાં તમે જે સમય કાઢી નાખો છો એના કારણે છેલ્લે ઘણીવાર એવું બને છે સેક્શન ઈ અને સેક્શન એફ ની અંદર જે મોટા ક્વેશ્ચન આવે એની અંદર 4 હોય ને 2 આવડતા હોય પણ રહી જાય. શું કામ? કારણ કે આગળ આપણે શું કર્યું, વિચારવામાં સમય કાઢ્યો. પણ અહીંયા આપણે શું કર્યું છે, નથી સમય કાઢ્યો. શું કામ સમય નથી કાઢ્યો? કારણ કે આપણે અહીંયા ટાઈમ લઈ લીધો. પાર્ટ એ ની અંદર 100% આવડે એ લખ્યું, પાર્ટ બી ની અંદર વિચારવાનું હતું એ લખી નાખ્યું. આવડે છે એટલું બધું પતી ગયું, છતાં પણ આપણી પાસે કલાકનો સમય, 40 મિનિટ, 35 મિનિટ જે કાંઈ વધે છે એ સમયની અંદર પછી આપણે શું કરવાનું છે, ત્રીજા ભાગમાં લખવાનું છે. ત્રીજી વાર પાછું પેપર લખવાનું જેમાં નથી આવડતું. શું કરવાનું? મારો ગોળા ફેંકવા જ મળો, જે આવડે યાદ રાખવાનું. 100% પેપર કમ્પ્લીટ કરવાનું, આવડે ન આવડે બધા ક્વેશ્ચન અટેન્ડ કરવાના, બધા ક્વેશ્ચન અટેન્ડ કરવાના. તો આયા પછી લખવા મળો, જ્યાં સુધી પેપર લે ત્યાં સુધી મળો ગોળા ફેંકવા, કાંઈ વાંધો નથી. કદાચ એકાદો સવાલ બાકી રહી જાય તો કોઈ ચિંતા નથી, બરાબર. કોઈ તમને અંદરથી એવું નહીં થાય કે મારો સવાલ બાકી રહી ગયો. કેમ? જે નહોતો જ આવડતો એનો શું આપણે હરખ શોખ કરી, બરાબર. પણ આ આપણે નક્કી ક્યારે કરશું 100% કયું આવડે છે, 50% અવઢવ વાળું કયું છે? આને તો આપણે જોતું જ નથી. એ આપણે ક્યારે કરશું? તો આ 15 મિનિટનો આપણે ખાસ ઉપયોગ કરવાનો. શું કરવાનું એ યાદ રાખવાનું કે એક જ કામ કરવાનું છે. શું કરવાનું? 100% જે સવાલ આવતો હોય ને પેપર વાંચતું જવાનું. સવાલ વાંચતું 100% જે સવાલ આવડતો હોય એની આગળ પેન્સિલથી સ્ટાર કરતા જાઓ. પહેલો સવાલ આવડ્યો 100% આવડે, સ્ટાર. બીજો આવડ્યો 100% સ્ટાર. ત્રીજો આવડ્યો 100%. ચોથો નથી આવડતો, કન્ફ્યુઝન વાળો છે, આ ભાગમાં આવે છે, શું કરો? ટીક કરો. આ ભાગમાં આવતું હોય તેને અડવાનું જ નહીં, કાંઈ નહીં કરવાનું, કોરું રહેવા દેવાનું. ક્વેશ્ચન આવી રીતે હોય, ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 આવડે છે, સ્ટાર કર્યો.
આવડે 100% સ્ટાર કર્યો, આમાં કન્ફ્યુઝન છે ટીક કરી લો, આ આવડતો જ નથી, કઈ ખબર જ નથી, રેવા દો કરું, આ કન્ફ્યુઝન છે, આવી રીતે કરી દો. પેલા 15 મિનિટની અંદર પેપર વાંચવા આપે છે એટલે તમારે ઓલરેડી તમારા 3 પાર્ટ થઈ ગયા, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પહેલું કામ શું કરો, સ્ટાર વાળા ક્વેશ્ચન લખી નાખો. ઈ રાઉન્ડ પૂરો થઈ જાય એટલે રાઉન્ડ 1 પૂરો, પછી રાઉન્ડ 2 લ્યો, અવઢવ વાળા કયા જેની ઉપર ખાલી ટીક કરેલું છે, અને છેલ્લે પછી બાકી રહેશે એ સવાલો આપણે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લખવાનું પ્રશ્ન મેન આ છે. અધૂરું રહી જાય છે એ પ્રશ્ન નથી, પણ અધૂરું રહી જાય છે એવી વસ્તુ કે જે આવડતી હતી. તો મારો સીધો આયા કહેવાનો મતલબ એવો છે કે આની અંદર 3 કે 3.25 કલાક જે તમને પેપર લખવાનો જે ટાઈમ મળે છે એની અંદર એક ક્વેશ્ચન એવો નહીં હોય કે જે તમને આવડતો હોય ને રહી જાય. કદાચ આ ભાગમાં છે અને એ નથી આવડતો અને બાકી રહી જાય છે તો કોઈ વાંધો નથી. બરાબર? તો આ ટેકનિક છે એ મારા તરફથી મેં એવું કહેવાય ને કે એક્સપિરિયન્સ તમારી સાથે શેર કર્યો છે, પણ આ ટેકનિક છે તમને યુઝફુલ થશે કે નહીં કેમ ખબર પડશે જ્યારે તમે એપ્લાય કરશો. તો એક વખત 100% આ જે ટેકનિક છે એને એપ્લાય કરશો તો 100% જે રીતે તમને કીધું છે એ પ્રમાણે બરાબર પેપર હવે બાકી નહીં રહે. અને એ શું છે, દાદા કા વાદા છે. તો આ ટેકનિક તમને કેવી લાગી છે એ તમે કોમેન્ટની અંદર મને જણાવજો અને એપ્લાય કરજો, અને 100% તમને યુઝફુલ છે અને છે, દાદા કા વાદા છે. તો ફરી પાછા નવા એક ટોપિક સાથે પાછા યુટ્યુબના માધ્યમથી મળશું. ફરી એક વખત આપ સૌને ટાટા, બાય બાય, સી યુ, જય જય ગરવી ગુજરાત.